નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં. આપણે વાત કરીશું ઉનાળામાં નસકોરી કેમ ફૂટે છે. ઉનાળામાં અચાનક નાકમાંથી લોહી આવે છે. ઘણા લોકો તેને અવગણે છે, પણ શું આ નોર્મલ છે કે કોઈ સિરિયસ સમસ્યા? આજે આપણે જાણીશું ઉનાળામાં નસકોરી કેમ ફૂટે છે અને તેને તરત કેવી રીતે રોકવી. નસકોરી એટલે નાકમાંથી લોહી આવવું, જેને મેડિકલ ભાષામાં એપિસ્ટેક્સિસ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે નાકની અંદરની નસો નાજુક હોવાથી થાય છે. નસકોરી ફૂટવાના કારણો. નંબર 1, વધારે ગરમી અને સૂકું વાતાવરણ. ગરમીથી નાકની અંદર ડ્રાયનેસ વધી જાય છે, જેને કારણે નસો ફાટી શકે છે. નંબર 2, શરીરમાં પાણીની કમી. પાણી ઓછું પીવાથી નાકની અંદર ભેજ ઘટે છે. નંબર 3, સીધી ધૂપમાં લાંબો સમય રહેવું. તાપમાન વધવાથી બ્લડ વેસલ્સ ફૂટે છે અને ફાટી શકે છે. નંબર 4, નાકની ખોદવાની ટેવ. નાજુક નસોને ડેમેજ થાય છે. નંબર 5, એલર્જી અથવા ઇન્ફેક્શન. શરદી, એલર્જી, નાકમાંથી ઇરિટેશન થાય છે. નસકોરી ફૂટે ત્યારે શું કરવું? સીધા બેસી જાઓ અને માથું થોડું આગળ ઝુકાવો. નાકને 5-10 મિનિટ માટે હળવેથી દબાવો. ઠંડુ કાપડ નાક પર રાખો. મોઢેથી શ્વાસ લો. લાંબા સમય માટે ઉપાયો. દિવસમાં પૂરતું પાણી પીવું. નાકમાં થોડું નાળિયેર તેલ અથવા જેલ લગાવો. તડકામાં ટોપી કે છત્રી વાપરો. ખૂબ ગરમ અને સૂકું વાતાવરણ ટાળો. જો આ વારંવાર નસકોરી ફૂટે, 10-15 મિનિટ બંધ ના થાય અથવા ચક્કર આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. તો મિત્રો, ઉનાળામાં નસકોરી સામાન્ય છે, પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો,